બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી દીધી અને સમગ્ર કૌભાંડમાં ધરપકડનો કુલ આંક 7 પર પહોંચી ચૂક્યો છે। ધરપકડ કરાયેલામાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 7નો સમાવેશ થઈ જાય છે। સીઆઈડી ક્રાઇમે એજન્ટ મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, આશિક ભરથરી, સંજય પરમાર, અંકિત સિંહ અને રણવીર સિંહની ધરપકડ કરી લીધી છે, જેમાંથી માત્ર મયુર દરજીને જ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા છે। કોર્ટે તમામ આરોપી મયુરના 30 નવેમ્બર એટલે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ, જોકે અન્ય આરોપીઓના રિમાન્ડ ન માંગતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। કરોડોના કૌભાંડીને શોધવા સીઆઈડી ક્રાઇમનો એક એક્શન પ્લાન છે અને ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। કૌભાંડની તપાસ માટે 4 જેટલી ટીમ બનાવવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે અલગ અલગ દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું। બેંક એકાઉન્ટની તપાસમાં 175 કરોડના કૌભાંડના પુરાવા મળ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો। 7 આરોપીઓની પૂછતાછની અંદર અન્ય એજન્ટના નામ પણ ખુલ્યા છે। 2 બેંક ખાતામાંથી 175 કરોડના વ્યવહારોના પુરાવા હાથ લાગ્યા। એજન્ટો સાથે બીઝેડ ગ્રુપમાં રોકાણકારોની યાદી પણ મળી આવી છે। એજન્ટ ઉત્તર ગુજરાતના નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરતા હતા। રોકાણના નાણાં ક્યાં રોક્યા, કેટલી મિલકતો વસાવી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અમને મળેલા, એમાંથી એક એકાઉન્ટ આઈસીઆઈસી બેંકનું છે, એમાં 100 કરોડનું ટ્રાન્ઝેક્શન છે, ટર્નઓવર છે। એટલે રોકાણકારોએ જે વ્હાઇટમાં પૈસા તપાસ દરમિયાન એવું ખુલ્યું છે, જે રોકાણકારોએ ચેકથી પૈસા રોકેલા છે એમનું આ કમિશન ચેકમાં જ આપતા હતા। એક ખાતાનું 100 કરોડ છે ને બીજું એક ખાતું છે એનું 75 કરોડ છે। એટલે જેનું રોકાણ વ્હાઇટમાં હોય, ચેકથી હોય, એને ચેકથી આ લોકો કમિશન આપતા હતા। બાકી જેનું રોકાણ કેશ હોય એને કેશથી આપતા હતા। એટલે એના ઉપરથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે રોકાણ બહુ મોટું। તો હવે સીઆઈડીની ટીમે રોકાણકારોનો સંપર્ક સાધવાની દિશામાં તપાસ શરૂ કરી છે। રોકાણકારો અને એજન્ટની યાદી મળ્યા બાદ કૌભાંડનો સાચો આંકડો સામે આવશે તેવું અધિકારીઓ માની રહ્યા છે। બાકીના પુરાવાઓ શોધવા માટે વધુમાં વધુ જે એજન્ટો છે તેમને શોધી ધરપકડ કરી અને તેમાંથી એમની પાસેથી લિસ્ટ મેળવી અને રોકાણકારો સુધી પહોંચવા અમે લોકો અત્યારે રોકાણકારોના સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, જેથી અમને ખરેખર એકચ્યુઅલ આંકડો ખબર પડે કે કેટલું રોકાણ છે। ધરપકડ બાદ સીઆઈડીના અધિકારીઓ એજન્ટોની રાતભર પૂછપરછ હાથ ધરી કે જેમાં કૌભાંડમાં કોણ કોણ સંમેલિત હતા, કેવી રીતે કૌભાંડ ચાલતું હતું એ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી। સાથે જ એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજ વસ્તુઓ પણ કબજે કરાય છે। પ્રાથમિક તપાસમાં એ ખુલાસો થયો છે કે મયુર દરજી બીઝેડ ગ્રુપમાં 2.5 કરોડનું રોકાણ કરી રહ્યો હતો અને ઠગ કંપની એજન્ટોને 5 થી 25% સુધી કમિશન આપતી હતી, જ્યાં 5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખ રોકાણમાં સ્માર્ટ ટીવી અપાતું હતું। ઠગબાજોએ વર્ષ 2016થી આ કંપનીની કરી હતી શરૂઆત અને 2020માં સમગ્ર રાજ્યમાં તેની જાળ બિછાવી દીધી। આરોપીઓ હિંમતનગર, અરવલ્લી અને મહેસાણામાં ઓફિસ ખોલી હોવાની પણ વિગતો ખુલી રહી છે।